ધ્યાનથી જુઓ આ નાનકડી ગોળીને. શું તમારી સવારની શરૂઆત પણ આ ગોળીથી જ થાય છે? શું તમારે ચા નાસ્તા કરવા પહેલાં કોઈને કોઈ કેપ્સ્યુલ કે ગોળી લેવી જ પડે છે? અને જો ન લ્યો તો અતિશય બળતરાને ગેસ થઈ જાય છે? મિત્રો, જો મારા આ પ્રશ્નનો જવાબ હામાં હોય તો સાવચેત થઈ જજો. તમે જેને એસિડિટીનો ઈલાજ માનીને હંમેશા ગળતા રહો છો સવારે, એ ખરેખર તમારા પાચનને સ્વિચ ઓફ કરી નાખે છે. આ ગોળી તમારી હોજરીમાં જઈને એસિડને તો રોકી નાખશે, 15 મિનિટમાં ખૂબ જ સારું લાગશે, પણ કાલે શું, પરમ દિવસે શું તમે આખી જિંદગી આ ગોળી લેતા રહેશો? ના, આજે આપણે આ સાયકલ તોડવી છે. મિત્રો, આ વિડીયોમાં આગળ વધીએ એનાથી પહેલાં મારી આપને નમ્ર વિનંતી છે કે તમે કોઈ પણ રોગથી પરેશાન હો અને જો તમે એમાં વિચારતો કે આયુર્વેદ દવા લાગુ પડશે કે નહીં પડે, મને આયુર્વેદ દવાથી ફાયદો થશે કે નહીં થાય, તો તમે અમારા આ જ યુટ્યુબ ચેનલ, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પેજના બધા જ વિડીયોને શાંતિથી જુઓ. તમને હજારો પેશન્ટના વિડીયો મળશે કે જે લોકો આયુર્વેદથી સાજા થયેલા છે. તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે કોઈ પણ રોગ માટે આયુર્વેદ સારવાર કરવા માંગતા હો તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, એમડી આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવી છે એવો રોગ કે જે ગુજરાતના ઘરે ઘરે છે, હાઇપર એસિડિટી, જેને આયુર્વેદમાં અમ્લપિત્ત કહેવામાં આવે છે. અને આજે હું તમને રસોડાના એવા 4 ઉપાય બતાવીશ કે જે તમે ઘરે કરશો તો લાંબા ગાળે તમે આ ગોળીઓમાંથી મુક્ત થઈ શકશો અને તમે એસિડિટીની ટીકડીમાંથી બહાર આવી શકશો. પણ સૌથી પહેલાં તો એક વાત સમજો, શું પેટમાં એસિડ આવવું એ ખરાબ છે? ભગવાને આપણે એસિડ શા માટે બનાવી દીધું છે? ખરેખર તો આ એસિડ ખોરાકના પાચનનું કામ કરે છે. પણ જ્યારે એનો ગુણ બગડી જાય અને ખાટું થઈ જાય એટલે એને અમ્લપિત્ત કહેવામાં આવે છે. આ પિત્ત જે અમ્લ એટલે કે ખાટું થઈ ગયેલું હોય છે એ ધીરે ધીરે ખોરાકને પચાવી શકતું નથી અને ખોરાક એની સાથે ભળીને સડે છે, જેને કારણે એમાંથી ગેસ અને એસિડ બને છે, જેને કારણે આપણે બળતરા થાય છે. ત્યારે આપણે શું કરીએ છીએ? આપણે એસિડ બંધ કરવાની ગોળી ગણીએ છીએ, જેને એન્ટાસિડ કહેવામાં આવે છે. એન્ટાસિડ એટલે શું? એ એસિડના સિક્રિશનને ઘટાડી દેશે અથવા તો બંધ કરી દેશે. હવે તમે વિચારો કે જે પિત્ત તમારા પાચન માટે આવવાનું છે એને તમે બંધ કરી દો છો. ધીરે ધીરે સતત એ ગોળીઓ લેવાને કારણે પિત્ત બનતું બંધ થઈ જાય છે અથવા તો ખૂબ ઓછું થઈ જાય છે. તમને રાહત તો લાગે છે, પણ પાચન ધીરે ધીરે વધુ બગડતું જાય છે અને આ બગડેલું પાચન ફરીથી ખોરાકને પચાવી ન શકવાને કારણે પિત્તવાયુમાં ફેરવાય છે, જેને આપણે લાંબા સમયનું પિત્તવાયુ કહીએ છીએ. હવે આ રીતે વધારે પડતું એસિડ આવવું અને પિત્તવાયુ બનવું, આ બંને પ્રકારની તાસીરવાળા લોકોમાં જોવા મળે છે અને જેને કારણે ધીરે ધીરે એને અમ્લપિત્ત એટલે કે જેને આપણે હાઇપર એસિડિટી કહીએ છીએ અથવા તો વાલ નબળો પડી ગયો, એસિડ રિફ્લક્સ કહ્યું, જીઆરડી કીધું એટલે કે ગેસ્ટ્રો ઇસોફેજલ રિફ્લક્સ ડિસઓર્ડર કીધું, આવા અનેક પ્રકારના રોગોના નામથી પ્રચલિત છે. પછી ડૉક્ટર એવું કહે છે કે તમને એચ પાયલોનું ઇન્ફેક્શન થઈ ગયું છે, તમારી હોજરીમાં સોજા આવી ગયા છે, પિત્ત વધી ગયું છે, વગેરે વગેરે, અને તમારે આજીવન ગોળી ગળવી જ પડશે. પણ યાદ રાખો મિત્રો, આ પિત્તને તમે જેટલું દબાવવાનું કામ કરશો ને એ બીજા અનેક પ્રકારના રોગોને ઉત્પન્ન કરશે. તમે પેટમાંથી તો પિત્તને દબાવી દીધું, પણ એ પિત્ત ધીરે ધીરે લોહીમાં પ્રસરશે, જેને કારણે કોલેસ્ટેરોલ, હાઈ બીપી, સ્કિનના પ્રોબ્લેમ, સીડસ નીકળવું, આ બધા જ પ્રોબ્લેમ વધતા જશે. અને ઘણી વખતે તો દવાઓની સાઈડ ઇફેક્ટ એટલી બધી ભયંકર હોય છે એ વ્યક્તિ પુરુષપણામાંથી પણ નીકળી જાય છે અને આ બધા જ જાણો છો કે દવાઓની સાઈડ ઇફેક્ટ હોય છે. તો મિત્રો, આટલી બધી સાઈડ ઇફેક્ટવાળી મેડિસિન લેવી એના કરતાં આયુર્વેદને શા માટે ન અપનાવવું જોઈએ? આજે હું તમને આયુર્વેદના તમારા રસોડામાં રહેલા ઉપાયો કહેવા માગું છું કે જે તમારા પિત્તને બનતું ઘટાડશે, તમને ખૂબ સરસ ફાયદો કરશે. પણ મિત્રો, એના પહેલાં તમે એ સમજો કે આ પિત્ત બગડે શા માટે છે? તો તમારા રસોડામાં એવા 4 દુશ્મન છે કે જે પિત્તને બગાડે છે. સૌથી પહેલું છે ફર્મેન્ટેડ ફૂડ અથવા તો તીખું તળેલું ખોરાકનું વધુ પડતું સેવન કરવું. મિત્રો, આજકાલ આપણે બધાને જે છે ચટાકેદાર અને તીખું જ ભાવે છે, ખાસ કરીને પાણીપુરી, પીઝા, બર્ગર અને સાથે સાથે ફર્મેન્ટેડ ફૂડ કે જે વધુ પડતો આથવાવીને બનાવેલો ખોરાક છે, ઢોસા, ઇડલી, ઢોકળા, હાંડવો, આ બધા જ પ્રકારના ખોરાક વિદાહી ખોરાક કયા છે કે જે શરીરમાં ધીરે ધીરે દાહ એટલે કે પિત્તને ઉત્પન્ન કરે છે. આ પિત્ત અમ્લતામાં ફેરવાય છે એટલે ખાટું બની જાય છે અને આ પ્રકારના ખટાશવાળા પિત્તને કારણે આપણે એસિડિટી થાય છે. તો પહેલું કારણ છે આ પ્રકારનો ખોરાક. હવે બીજું કારણ છે વિરુદ્ધાહાર. લોકો તો એમ માનતા કે સાહેબ અમે તો રાત્રે ખીચડીને દૂધ જ ખાઈએ છીએ, અમને પિત્ત કેમ થાય? અરે ભાઈ, તમે જે ખીચડીને દૂધ ખાઓ છો એ વિરુદ્ધાહાર હોવાને કારણે પચતું નથી, દૂધ અંદર જઈને ખાટું થઈ જાય છે અને ખટાશ પકડવાને કારણે ધીરે ધીરે પિત્ત વધી જાય છે. એટલે જે લોકો દૂધ સાથે વિરુદ્ધાહાર કરતા હોય એ લોકોને ખાસ આ પ્રોબ્લેમ વધારે પ્રમાણમાં જોવા મળે છે. ત્રીજું કારણ છે વ્યસન. ચા, કોફી, બીડી, સિગરેટ, દારૂ, તંબાકુ.
આનું વધુ પડતું સેવન કરવાથી ધીરે ધીરે હોજરીમાં પિત્ત અતિશય વધી જાય છે, હોજરી ગરમ થઈ જાય છે અને જેને કારણે આપણે અમ્લપિત્ત બનવાથી એસિડિટીનો અનુભવ થાય છે. ચોથું કારણ છે રાત્રે મોડા જમવું. આ સૌથી અગત્યનું કારણ છે મિત્રો. ઘણા બધા લોકો ખૂબ પૌષ્ટિક ખોરાક ખાતા હોય છે, ખૂબ હલકો ખોરાક ખાતા હોય છે, ખૂબ સારો ખોરાક ખાતા હોય છે, પણ જો રાત્રે મોડા જમે, તમે રાત્રે જેટલું પણ મોડું જમો છો અને ફરીથી ઝડપથી સૂઈ જાઓ છો તો તમારો લીધેલો ખોરાક પિત્તમાં ફેરવાય છે, પચતો નથી. એને વિદગ્ધા જીર્ણ નામનું આયુર્વેદનું અજીર્ણ કહે છે. વિદગ્ધ એટલે કે બળી ગયેલો ખોરાક. આ પ્રકારનો ખોરાક જ્યારે પેટમાં બળે છે ને ત્યારે એમાંથી ખાટા ઓડકાર, હાઇપર એસિડિટી આ બધું ઉત્પન્ન થાય છે, જેને આપણે અમ્લપિત્ત કહીએ છીએ. તો રાત્રે મોડા જમવું એ પણ અમ્લપિત્ત બનવાનું મુખ્ય કારણ છે. હવે વાત કરીએ આના સમાધાનની. તો સૌથી પહેલાં તો તમે જે પ્રકારના ખોરાક લ્યો છો એ પ્રકારના ખોરાકને ચેન્જ કરો અને હવે રસોડાની આ 4 ઔષધો અપનાવો કે જે તમને પિત્તને બનતા અટકાવશે. સૌથી પહેલું જ ઉપાય છે વરિયાળી અને ખડી સાકર. તમે નિયમિત રૂપથી વરિયાળી અને ખડી સાકરનું પાણી પીશો તો પિત્ત બનવાની પ્રક્રિયા ઘણી બધી ઘટી જશે. પણ મિત્રો યાદ રાખો, આ ઉપાય જે લોકો દુબળા પાતળા છે, જે લોકોને અતિશય બળતરા થાય છે એ લોકો માટે ઉપયોગી છે, પણ જે લોકો વધારે વજનવાળા છે અને જેને અતિશય ખટાશવાળું પિત્ત ઉપર આવી અને એમાં ચિકાસ જેવો કફ આવે છે એ લોકો માટે વરિયાળીને ખડી સાકર ઉપયોગી નથી. એ લોકોએ બીજા ઉપાય હું કહીશ એ કરવાનો છે. પણ પહેલો ઉપાય માત્ર એવા લોકો માટે છે કે જે લોકો દુબળા પાતળા છે અને અતિશય બળતરા થાય છે. વરિયાળી સાકર લેવાથી એની ગરમીની તાસીર ઓછી થશે, એટલે કે પિત્ત પ્રકૃતિને શાંત પડશે અને પિત્ત બનવાની પ્રોસેસ ઓછી થશે એટલે એમને પેટમાં ઠંડક થશે. કારણ કે આયુર્વેદમાં વરિયાળીને શીતવીર્ય કહી છે અને સાથે દીપન કીધી છે, ભૂખને વધારશે અને પેટમાં ઠંડક કરશે. એટલે વરિયાળી સાકરનો ઉપયોગ આ લોકોએ ચોક્કસ કરવો જોઈએ. બીજો પ્રયોગ છે કાળી દ્રાક્ષનો પ્રયોગ. બધા જ જાણતા હોય છે કાળી દ્રાક્ષ પિત્તને ઓછું કરે છે, પણ કઈ રીતે કરે છે નથી જાણતા હોતા. મિત્રો, કાળી દ્રાક્ષ છે ને હળવું રેચક છે. તમે રાત્રે સૂતી વખતે અથવા તો સવારે નરણા કાળી દ્રાક્ષ લ્યો છો ને એ શું કરે છે, તમારા મળ વાટે પિત્તને બારે કાઢી નાખે છે અને હોજરીમાં જે લેર બને છે ચિકાસનું એને મજબૂતી આપે છે, જેથી પિત્ત તમને વધુ હેરાન ન કરે અને જે વધુ પડતું ખાટું પિત્ત બને છે એને સંડાસ વાટે વાઢીને દૂર કરે છે. ત્રીજો ઉપાય છે ધાણાનું પાણી. હવે જે લોકોનું વજન વધારે છે કે જેને ચિકાસવાળો કફ પણ આવતો છે એ લોકો ધાણાનું પાણી અને જીરુંનું પાણી પણ લઈ શકે છે. સૌથી પહેલાં તો 1 લીટર પાણી લો, એમાં 1 ચમચી આખા ધાણાને થોડા ખોખરા કરીને નાખો અને એને ઉકળાવો. ઉકળાવીને 1 લીટરમાંથી જ્યારે 800 ml થાય ત્યારે ગાળી લો અને આ ગાળેલું પાણી તમે આખો દિવસ પીશો તો તમને ખૂબ સારો ફાયદો થશે. અને આયુર્વેદમાં આને ધાન્યક સિદ્ધ જલ કહેવામાં આવે છે. હવે જો તમને કફ પણ વધારે રહે છે અને વાયુ પણ વધારે રહે છે, એટલે કે ત્રિદોષ છે, પિત્ત છે, કફ છે અને વાયુ પણ છે, તો તમે ધાણાની સાથે જીરું પણ ઉમેરી શકો છો, ચપટીક સૂંઠ પણ ઉમેરી શકો છો. પણ યાદ રાખો, જે લોકોને અતિશય પ્રમાણમાં બળતરા થાય છે એ લોકો સૂંઠનો ઉપયોગ ન કરવો જોઈએ, જીરુંનો ઉપયોગ પણ ન કરવો જોઈએ, માત્ર ધાણાનો ઉપયોગ કરવો જોઈએ. તો આ મેં તમને બતાવ્યું ધાણાવાળું પાણી, જેને ધાન્યક સિદ્ધ જલ કહેવામાં આવે છે. અને ચોથો ઉપાય છે આમળા. મિત્રો, તમને એમ થશે કે સાહેબ આમળા તો ખાટા હોય, ખટાશને વધારી નાખશે. ના મિત્રો, આયુર્વેદમાં એકમાત્ર ખાટું ફળ આમળા જેવા છે કે જે પિત્તની ખટાશને શાંત કરે છે, એની અમ્લતાને તોડી નાખે છે. જો તમારું પાચન બરોબર હોય, તમને પેટમાં બળતરા અને ખાટું પિત્ત વારે વારે થતા હોય અને પિત્ત ઉપર ચડી જતું હોય તો એના માટે આમળા અને સાકરનો ઉપયોગ ખૂબ સરસ રીતે કરી શકાય છે. આમળા અને સાકરના સમાન ભાગ ચૂર્ણને તમે જમ્યા પછી પણ લઈ શકો છો, ભૂખ્યા પેટે પણ લઈ શકો છો અને આમળાના વિવિધ સ્વરૂપોનો ઉપયોગ પણ કરી શકો, જેમ કે આમળાની કેન્ડી છે, આમળાનો તાજો રસ છે. આ બધાનો ઉપયોગ પણ તમે કરી શકો છો. મિત્રો, જે મેં આ ઉપાય બતાવ્યા ને એ બધા જ ઉપાયો તમારી હોજરીની દિવાલને જળમૂળથી મજબૂત કરશે, જેથી તમે પિત્તને સહન કરી શકો, તમારા પિત્તને ન્યુટ્રલાઇઝ કરશે, શરીરમાંથી પિત્તને, ખરાબ પિત્તને બહાર કાઢશે અને અમ્લપિત્ત બનવાનું અટકાવશે. આ બધા જ ઉપાયો લાંબા સમય સુધી કરવાના હોય છે, તો જ એનો ફાયદો મળે છે. અને મિત્રો, ખાસ એક વાત મારી યાદ રાખજો, આ બધા ઉપાયો કરવા છતાં પણ જો તમારું પિત્ત ઓછું ન થતું હોય, બહુ લાંબા ગાળાથી હોય, તમને ક્યારેક પિત્તમાં ખાટી ઉલટીમાં લોહી પણ આવતું હોય, તો સમજજો કે તમારા પેટમાં ચેપ વધારે છે, સોજો વધારે છે, અલ્સર હોવાની શક્યતા પણ છે. આ સમયમાં તમે આવા ઘરગથ્થુ ઉપચાર કરવાની સાથે ચોક્કસ રીતે આયુર્વેદની સારવાર લેવી જોઈએ. આયુર્વેદમાં અમ્લપિત્ત માટે અનેક પ્રકારના ઔષધો કહેલા છે અને ખૂબ સરસ અને 100% પરિણામ પણ મળતું હોય છે. એટલે આયુર્વેદમાં તમે મારો સંપર્ક પણ કરી શકો છો. અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે આની દવા કરતા હોઈએ છીએ, કારણ કે લાંબા ગાળા સુધી એસિડિટીની ગોળીઓ લેવી એ પિત્તનો ચોક્કસ ઉપાય નથી અને નથી જ. આશા રાખું છું કે આ વિડીયો તમે એવા લોકો સુધી શેર કરશો કે જે લોકો સવારે ઉઠીને ગોળીઓ ગળતા હોય છે, જે અનેક રીતે નુકસાન કરતી હોય છે. અને હા, છેલ્લે તો હું એટલું જ કહીશ કે તમારા સ્વાસ્થ્યની જવાબદારી અમારા ઉપર છે. સ્વસ્થ રહો, મસ્ત રહો, આયુર્વેદમાં રહો. જય શ્રી કૃષ્ણ, જય આયુર્વેદ.